નમસ્કાર, મારું નામ છે વિનોદ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પોરબંદર. સરકારશ્રીએ ખૂબ સુંદર મજાની એક યોજના ચાલુ કરી છે, નમો લક્ષ્મી યોજના. પહેલાં આપણા ત્યાં માનનીય વડાપ્રધાનશ્રીએ જે કાર્યક્રમ ચાલુ કર્યો તો પ્રવેશોત્સવ, કે જેના કારણે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય, અને ખાસ કરીને કન્યા કેળવણી રથવાળો જે વાત કરી હતી કે કોઈ પણ દીકરી ભણતર વિના વંચિત ન રહી જાય, એટલા માટે ખૂબ સુંદર કામગીરી થતી હતી. એ જ કામગીરીને આગળ વધારવા માટે અત્યારની સરકારે પણ ખૂબ સુંદર મજાનું કામગીરી કરી છે, અને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એવી બે યોજનાઓ ચાલુ કરી છે. ખાસ કરીને આપણે નમો લક્ષ્મીની વાત કરીએ તો એનાથી ખૂબ મોટો ફાયદો એ થયો છે કે 1 થી 8 ધોરણ ભણ્યા પછી ઘણી દીકરીઓ ધોરણ 9માં પ્રવેશ નહોતી લેતી, અને એના કારણે ડ્રોપઆઉટનો રેશિયો વધતો હતો. પણ સરકારશ્રીની જે આ ઉમદા અને ખૂબ લોકોપયોગી જે ચાલુ કરી છે સ્કીમ, એના કારણે ઘણો બધો ફાયદો થયો છે. નમો લક્ષ્મીની વાત કરીએ તો સરકારશ્રી આપણને ધોરણ 9 થી 12 સુધી જે દીકરીઓ ભણે છે, જેમાં ધોરણ 9 અને 10ની અંદર 20,000 રૂપિયા આપે છે, અને ધોરણ 11 અને 12ની અંદર 30,000 રૂપિયા આપે છે. એટલે કુલ કરીને આમ ગણીએ તો 50,000 રૂપિયા જેટલી માતબર રકમ સરકારશ્રી દીકરીઓની પાછળ જે આપી રહી છે અને વાપરી રહી છે, એનાથી ખરેખર દીકરીઓનો ડ્રોપઆઉટ ઘટ્યો છે, અને દીકરીના વાલીઓ પણ એ ખરેખર ઉત્સાહિત થયા છે. અને એનો તો એવા પણ અમને જાણકારી મળી છે કે માની લો કોઈ 2 ભાઈ બહેન હોય તો એ દીકરીને જે મળે છે એના કારણે જે દીકરો છે એને પણ ઘણી વખત એના પુસ્તકો કે ચોપડા કે એવું કંઈ લાવવાનું થાય છે. તો એમાં પણ એક ખૂબ આ જે સ્કીમ છે ખૂબ ઉમદા છે, અને બાળકો માટે અને દીકરીઓ માટે ખૂબ સારી છે. અને ખરેખર અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે ખૂબ સુંદર આ જે છે યોજના, એનાથી દીકરીઓનો ડ્રોપઆઉટ ઘટ્યો છે, અને દીકરીઓ શિક્ષણ લેતી થઈ છે. ભવિષ્યમાં દીકરીઓ પણ દેશનું સારું સુકાન કરી શકશે, સારું એનું પ્રદાન કરી શકશે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો અમારી પાસે નમો લક્ષ્મી યોજનામાં 1,07,250,000 રૂપિયા જેટલા સરકારશ્રીએ જે તે દીકરીઓના ખાતાઓમાં ડીબીટી થ્રુ ચૂકવી આપ્યા છે. અને આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં અમે નમો લક્ષ્મી યોજનામાં 9,173 જેટલી દીકરીઓની જે અમારી પાસે અરજીઓ આવી હતી એને અમે મંજૂર કરી દીધી છે. આમ એકંદરે જો જોવા જઈએ તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી હેઠળ અમે 1,23,35,250 રૂપિયાનું જે તે દીકરીઓના ખાતામાં અમે ચૂકવણું કર્યું છે. અને આનાથી ને શિક્ષણનો ખૂબ વેગ મળ્યો છે, અને દીકરીઓનો ડ્રોપઆઉટ રેસ પણ ઘટી રહ્યો છે. એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે, અને દીકરીઓ ખૂબ ભણીને આગળ વધશે એવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ. ડૉક્ટર AR ભરડા, કેળવણીકાર, પોરબંદર. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના દીકરીઓ માટે અમલી બની છે. ખાસ કરીને પછાત વર્ગની જે દીકરીઓ છે એ અભ્યાસની અંદર પૂરો અભ્યાસ કરી શકતી નહીં, અને એને કારણે અપવ્યય થતો હતો. અને સરકારશ્રીની આ યોજના આવ્યા પછી જે ગરીબ વર્ગની દીકરીઓ છે એને યોજનાનો લાભ મળવાથી હવે જેને અપવ્યય થતો હતો, જેનો ઉઠી જવાના વધારે સંખ્યા થતી હતી, એને બદલે હવે એનો રેશિયો છે ઘટ્યો છે. એટલે આ યોજના છે એ સુંદર મજાની છે, અને પછાત વર્ગની દીકરીઓ માટે કલ્યાણકારી છે. યોજનાનો લાભ એ છે કે બાળકો છે એના ચોપડાની ખરીદી કરી શકે, એને અભ્યાસ સ્ટડીની અંદર કોઈ પણ જરૂરિયાત હોય એનાથી સંતોષી શકે. ખાસ કરીને દીકરીઓ પોષણયુક્ત આહાર મેળવે, જેથી કરીને એ સારી રીતે મજબૂત બને અને એની અભ્યાસની અંદર એની એકાગ્રતા પણ આવે. ડ્રોપઆઉટનો રેશિયો છે આ યોજના થકી ઘણો ઘટ્યો છે. એટલે આ યોજના જે છે એ કલ્યાણકારી સાબિત થઈ છે. મારું નામ અપર્ણાથી માહી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ મહારાણી શ્રી બાલવા કન્યા વિદ્યાલય છે. તેના અંતર્ગત અમને નમો લક્ષ્મી યોજનાની અમે લાભ લઈ શકીએ છીએ. તે નમો લક્ષ્મી યોજનાથી અમારા માતાના ખાતામાં દર મહિને પૈસા આવે છે, જેનાથી અમે અમારું ચોપડા પુસ્તકો ખરીદી શકીએ છીએ. અમારા નાના ભાઈ બહેનના પણ અમે પુસ્તકો ખરીદી શકીએ છીએ, અને અમારા પોષણ ખોરાક માટે પણ અમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જો આ નમો લક્ષ્મીની યોજના છે તેમાં એક એવું છે કે જો વિદ્યાર્થી 80%થી વધુ હાજરી હોય તો જ એને મળે, ને જો વિદ્યાર્થી રોજ નિયમિત સ્કૂલે રહેશે તો તેને ભણવામાં પણ વધારે ઉપયોગી રહેશે, ને તેને બધું આવડી જશે. સરકારશ્રીનો આભાર માનું છું.